अगर अब आपने गलती से भी महाराजा सयाजीराव यूनिवर्सिटी के परिसर में अपने टू व्हीलर को रखा और उसमें चाबी भूल गए तो फिर आपको अपने टू व्हीलर से हाथ गंवाना पड़ेगा। काफ़ी दिनों से यूनिवर्सिटी में चोरी के किस्से बढ़ते जा रहे हैं। वहाँ पर करोड़ों रुपयों के खर्च पर सीसीटीवी कैमरे लगाए गए हैं, लेकिन सीसीटीवी कैमरे जैसे नाम के ही है ऐसा नज़र आ रहा है। आज आर्ट्स फैकल्टी की कैंटीन के पास ये घटना घटी, जहाँ पर दो बहनें लाइब्रेरी में बुक्स लेने के लिए पहुँची थी। इन दोनों बहनों की ओर से अपने टू व्हीलर को पार्क किया गया, लेकिन ये दोनों बहनें चाबी टू व्हीलर में ही भूल गई। लेकिन जब वो वापस लौटी तो उनका टू व्हीलर चोरी हो चुका था। हालांकि इस मामले में सयाजीगंज पुलिस की गलती भी नजर आ रही है, क्योंकि महाराजा सयाजीराव यूनिवर्सिटी में से जब वाहनों की चोरी हुई है तब सयाजीगंज पुलिस थाने में एक भी शिकायत दर्ज नहीं हुई है। हालांकि दूसरी ओर यूनिवर्सिटी के छात्र नेता पंकज जायसवाल की ओर से सिक्योरिटी के मामले में कई प्रहार किए जा रहे हैं। 11:30 वागे હું અહીંયા આવી હતી મારી બહેન સાથે, બટ અહીંયાથી ગાડી ચોરાઈ ગઈ છે અને મારી બેન હંસા મહેતામાં અમે કામ માટે આવ્યા હતા લાઇબ્રેરીમાં બુક્સ માટે, બટ પછી હું આવી 1.5 કલાક પછી તો ગાડી અવેલેબલ જ નથી। એક્ટિવા 5G હતી ના, હજી નહીં કરી। અમે હમણાં તો શોધી જ રહ્યા હતા। અમે અમારા FR અને GR સાથે વાત કરી કે અમારી ગાડી આવી રીતે થયેલી છે, તો પછી હું આવી। હવે જઈએ છીએ અમે પોલીસ સ્ટેશન। ફેકલ્ટી ઓફ આર્ટ્સનું જે કેન્ટીન છે, કેન્ટીનનું જે પ્રવેશદ્વાર છે ત્યાં પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવે છે। પાર્કિંગમાંથી હાલમાં આજરોજ એક બેન જે અહીં અભ્યાસ કરે છે તેમની એક્ટિવા જે છે તે ચોરી કરવામાં આવેલી છે તેવું એ બેન દ્વારા કહેવામાં આવી રહ્યું છે। લગભગ કલાક જેટલો સમય થઈ ગયો, બેને રાહ જોઈ, કદાચ કોઈક ભૂલથી કોઈક વ્યક્તિ લઈ ગયો હોય તો પાછું એક્ટિવા જે છે વાહન છે ત્યાં લાવીને મૂકી દે, પરંતુ કોઈએ પણ વાહન પાછું લાવીને મૂક્યું નથી। જ્યારે બેને સિક્યુરિટીને જાણ કરી તો સિક્યુરિટી દ્વારા કહેવામાં આવ્યું કે એક્ટિવા કયા શખ્સ દ્વારા અને કયા ઈસમ દ્વારા લઈ જવામાં આવી છે તે તેમને ખબર નથી। બીજી વાત કે ફેકલ્ટી ઓફ આર્ટ્સમાં જોવા જઈએ તો બહારના કેટલાક એવા અસામાજિક તત્વો, લુખ્ખા તત્વો પણ આવીને અહીં બેસી જાય છે અને એ લોકો પાસે આઈડેન્ટિટી કાર્ડ હોતું નથી અને કેટલીક વાર ઘટનાને એ લોકો અંજામ આપતા હોય છે। સીસીટીવી ફૂટેજ જોવા જઈએ તો હાલમાં કોઈ પણ સીસીટીવી ફૂટેજ કે સીસીટીવી કેમેરા જે છે એ ઉપસ્થિત નથી, તો આપણે ફૂટેજ પણ કયા આધારે જોઈ શકીશું? તો જે હાલમાં વિદ્યાર્થીની છે, જે બેન છે, અભ્યાસ કરે છે, સયાજીગંજ પોલીસ મથકે તે ગઈ છે। પહેલાં તો 100 નંબર પર એમને જાણ કરી, ત્યાંથી એવું કહેવામાં આવ્યું કે તમે પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ કરો અને અરજી આપો। એ અરજી આપવા ગઈ છે, પરંતુ આ ઘટનાઓ વારંવાર થઈ રહી છે। ઘટનાઓ પર રોક ક્યારે લાગશે? યુનિવર્સિટી તંત્રને અમારી એ જ અપીલ છે, સત્તાધીશોને એ જ અપીલ છે કે જે પણ વિદ્યાર્થી MS યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે એ લોકોનું જે આઈડેન્ટિટી કાર્ડ છે તથા બહારના જે અસામાજિક તત્વો છે એ લોકો પર રોક લગાવવામાં આવે। જેને પાસે આઈડેન્ટિટી कार्ड हो ये लोगों ने प्रवेश આપવામાં આવે એવી અમારી માંગ છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।